નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, આજકાલ દરેક વ્યક્તિ બચત બેંક ખાતાને પ્રાધાન્ય આપે છે. બચત ખાતું ખોલાવતી વખતે બેંક તેના ગ્રાહકોને નિયમો અને શરતો કહે છે કે બેંક ખાતું ખોલ્યા પછી તેણે ખાતામાં મિનિમમ બેલેન્સ જાળવવું પડશે. મિનિમમ બેલેન્સ લિમિટ પણ બેંક દ્વારા જ નક્કી કરવામાં આવે છે. જો ગ્રાહકના ખાતામાં મિનિમમ બેલેન્સ નથી તો તેના બદલે ચાર્જ વસૂલવામાં આવે છે. ઘણી વખત બેંકો તમારા ખાતામાંથી કોઈ કારણ વગર પૈસા કાપી લે છે તો ખાતું માઇનસ થઈ જાય છે. ગ્રાહક પાસે ખાતું બંધ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. પરંતુ જ્યારે તમે ખાતું બંધ કરવા જાઓ છો ત્યારે પણ બેંક અધિકારીઓ તમારું ખાતું બંધ કરતા નથી અને કહે છે કે માઇનસ રકમ ક્લિયર કર્યા પછી તમારું ખાતું બંધ થઈ જશે. જો તમે પણ આવી સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો ચાલો તમને જણાવીએ કે આ સમસ્યાનો ઉકેલ શું છે. આરબીઆઈના નિયમો અનુસાર મિનિમમ બેલેન્સ ન હોવા છતાં પણ બેંક ગ્રાહકના ખાતામાંથી પૈસા કાપી શકતી નથી. તે સમયે બેંક દંડના નામે કપાત કરીને ગ્રાહકના ખાતાને માઇનસમાં બતાવી શકતી નથી. તેમ છતાં જો કોઈ બેંક આવું કરે છે તો ગ્રાહક આરબીઆઈમાં જઈને બેંકની ફરિયાદ કરી શકે છે. તમને જણાવી દઈએ કે તમારી ફરિયાદના આધારે આરબીઆઈ તે બેંક વિરુદ્ધ કાર્યવાહી કરશે.